પ્રકૃતિના ખોળે અને આદિવાસી અસ્મિતાના મૂલ્યો સાથે જે મારું જીવન વ્યતીત થયું છે એવી મારી રાયસિંગપુરાની માટીની મહેક અને અમારા પૂર્વજોએ અમને જે દેવ અમારા હનુમાન દાદાના હંમેશા આશીર્વાદ લેવાનું જણાવ્યું હતું એના દર્શન કરીને અહીં જ્યારે ઉપસ્થિત થયો છું ત્યારે ભારતના ઇતિહાસમાં લોકશાહીમાં જ્યારે કોઈ વ્યક્તિ બિનહરીફ ચૂંટાઈને આવે છે ત્યારે અને દેશની સર્વોચ્ચ પંચાયત કહી શકાય એવા રાજ્યસભામાં જ્યારે વિજય થાય છે ત્યારે એ માત્ર પદ નથી પરંતુ જનજનનો એક વિશ્વાસનું પ્રતિબિંબ થાય છે। એક સામાન્ય કાર્યકરથી લઈને જમીની સ્તર પર કામ કરીને અમારા જનજાતિના સમાજના ગામડાઓમાં બધી જગ્યાએ ફરીને એમના પ્રાણ પ્રશ્નો સરકાર સુધી અનેકવાર રજૂઆત કરીને એને ઉકેલની દિશામાં અમે પ્રયત્ન કર્યો હતો અને અમારી ભારતીય જનતા પાર્ટીના સંસ્કારના મૂલ્યો સાથે આ સંસદ સુધીની સફર એ યાદગાર અને ગૌરવપૂર્ણ રહી છે। ત્યારે હું અમારા દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજી અને અમારી ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું।